નમસ્કાર, વીએસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો રાજુલામાં આજરોજથી નવપોથી ભાગવત જ્ઞાન યજ્ઞ કથાનો શુભ પ્રારંભ। સમગ્ર વિગતની વાત કરીએ તો રાજુલાના કેસરી નંદન હનુમાનજી મહારાજના મંદિરેથી સાધુ સંતોને બગીમાં બેસાડી પોથી યાત્રા નીકળી હતી। આ નવપોથી ભાગવત જ્ઞાન યજ્ઞ કથાનું વાચન વ્યાસપીઠ ઉપરથી સદગુરુદેવ શ્રી રણછોડદાસ બાપાના શિષ્ય શ્રી મહામંડલેશ્વર 108 પરમ પૂજ્ય હરિચરણદાસ બાપુના પ્રિય પાત્ર શિષ્ય શ્રી જયરાજદાસ મહારાજ શ્રી પોતાની સુમધુર વાણીમાં પોતાની આગવી શૈલીમાં કરાવશે। આ કથામાં સુમધુર ગીત સંગીત સાથે શ્લોકના પઠન કાશીથી પધારેલ ખાસ બ્રાહ્મણો કરાવશે। આ પોથી યાત્રા બેન્ટ વાજા ઢોલ નગારા શરણાઈના સુરતાલ સાથે ભાઈઓ અને બહેનોએ રાસ ગરબાની રમઝટ બોલાવી હતી અને નાચતા નાચતા વાજતે ગાજતે લોહાણા મહાજન વાડીએ પહોંચી હતી। આ પોથી યાત્રામાં નવપોથીના યજમાનો અને રામપરા વૃંદાવન બાગના નીમ અખાડાના અધ્યક્ષ રાજેન્દ્ર પ્રસાદ બાપુ જૂનાગઢથી, નિજ સ્વરૂપાનંદ સ્વામી અમરેલીથી, કિશનદાસ બાપુ વાકુની ધારથી, કરુણા નિદાન બાપુ કેસરી નંદન હનુમાનજી મહારાજ મંદિરના સનાતનદાસ બાપુ સહિતના સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા। આ પોથી યાત્રામાં રાજુલા જાફરાબાદ ખાંભા તાલુકાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી અને અન્ય રાજકીય આગેવાનો, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અને વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ નવપોથી ભાગવત જ્ઞાન યજ્ઞ કથા આજરોજ તારીખ 23/9/2024 સોમવારથી પ્રારંભ થઈ અને તારીખ 29/9/2024 રવિવારે પૂર્ણાહિતી થશે। આ નવપોથી ભાગવત કથા જ્ઞાન યજ્ઞમાં રાજુલા શહેરની ધર્મપ્રેમી જનતાને પધારવા ભાવભરું નિમંત્રણ આ કથાના 9 આયોજકો તરફથી આપવામાં આવેલ છે। તો આવા અવનવા સમાચારો જોવા માટે જોતા રહો વીએસ ન્યૂઝ રાજુલા।